ગાઈઝ આ કાલનો વિડીયો જ કન્ટિન્યુ કરું છું. તમે આખો વિડીયો જોજો, એટલી મજા આવવાની છે ને ગાઈઝ કે એની કોઈ વાત નહીં. ચલો તમે થોડીક જ વારમાં આજો, બધાની મસ્તી મજાક ચાલુ થઈ ગઈ છે. લક્ઝરીમાં હાથમાં રાખવો પડે. ગાઈઝ લક્ઝરીની સાથે સાથે બીજી ગાડીઓ પણ હતી, જેમાં અમારી ગાડી પણ હતી, મતલબ કે ભાઈની ગાડીને આગળ જે દેખાય છે 4, 5, 6 ગાડીઓ બધી હતી. બધી લાઈનમાં જાય છે, તમને આગળ દેખાતી હશે લક્ઝરી. એની સાથે આટલી ગાડીઓ એમ કરીને મેં એટલા બધા જણા જઈ રહ્યા છીએ પાવાગઢ. અને સાચું કહું તો પહોંચી ગયા પાવાગઢ. અને આ જો એક ધર્મશાળા રાખી હતી, ત્યાં અમે પહોંચી ગયા છીએ. અહીંયા બધા ઊભા છે ઉતરીને પહોંચીને. અને હવે બધા નહીં ધોઈને આવીને ચા નાસ્તો ને એવું બધું કરે છે. બટાકા પૌવા ને ચા ને કોફી ને એવું બધું હતું, તો બધાએ ચા નાસ્તો કરીને પાછા ફ્રેશ બી થઈ ગયા. અને હવે નીકળી ગયા છે પાવાગઢ પર્વત પર ચડવા માટે. તો ચલો આપણે બી જઈએ છીએ પાવાગઢ પર્વત ચડવા. ગાઈઝ હવે અમે બધા રેડી થઈને જો આગળ બી બધા જાય છે ઉપર ચડવા માટે. ને અમે બધા બી જઈએ છીએ. હવે કહે છે કે રોપવે ચાલુ નથી, હવે જોઈએ કેવું છે. રોપવેમાં જઈએ છીએ કે ચાલતા જઈએ છીએ, નજીક જઈએ એટલે ખબર પડે. અહીંયાથી તો મને એવું લાગે છે કે ચાલુ છે. આજે લાઇટ વાળું છે ને અહીંયા તમને દેખાય છે ને, જે હવે ખબર નહીં, નજીક જઈને પછી ખબર પડશે કે કેવું છે. અલી આ રોપવે છે ગાઈઝ. આજે એક પૂરો ડિટેલમાં પાવાગઢનો વિડીયો આવવાનો છે. વિડીયો એન્ડ સુધી જોજો, મજા આવશે. ને ત્યાં પહોંચ્યા પછી બસ સ્ટેન્ડ પર ગયા પછી તમારે છે ને બસમાં જવાનું છે. બસ તમને છેક રોપવેનું સ્ટેશન હોય છે ને ત્યાં સુધી તમને ઉતારી દેતી હોય છે. અમે બધા જ બસમાં બેસી ગયા છીએ. અને જુઓ તમે બહારનો વ્યૂ જોતા બહુ જ એન્જોય કરતા જઈ રહ્યા છીએ. અને તમે એના રસ્તા જોવો ગાઈઝ, ઓ માય ગોડ, મને તો થોડીક વાર માટે એવું લાગતું હતું કે હું આબુ પહોંચી ગઈ કે શું. એના જેવા રસ્તા લાગતા હતા, કેમ કે હું બહુ વર્ષો પછી ગઈ ગાઈઝ. આ સામેથી જો આગળ બી બસ જાય છે, તમે જુઓ, પાછળ બી જુઓ, એનો વ્યૂ જુઓ, એક નંબર વ્યૂ હતો ગાઈઝ. અને સાચું કહું ગાઈઝ કે ત્યાં છેક તમને રોપવે આવે ત્યાં સુધી બસ પહોંચાડે છે. અને બસની ટિકિટ છે ઓનલી 28 રૂપિયા. 28 રૂપિયા તો ગાઈઝ આપણા વસૂલ છે. અને હા, તમે પોતાની મતલબ કાર કે એવું કંઈ લઈને આવ્યા હોય ને તો બી જઈ શકો છો ત્યાંથી. ચલો હવે ઉપર ચડવાનું સ્ટાર્ટ કરીએ અને પછી તમને ધીમે ધીમે બધું આગળ બતાવતા જઈશું. વિડીયો એન્ડ સુધી જોજો. અને વિડીયો થોડુંક પણ ગમ્યું હોય તો જય મહાકાળીમાં કોમેન્ટમાં લખતા જજો. અને હા, એક લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં તો શેર કરવાનું બિલકુલ જ ના ભૂલતા. જય મહાકાળીમાં, જય મહાકાળીમાં, જય મહાકાળીમાં કરતાં આપણે તો ચડવા લાગ્યા છીએ. તમે બધા બી એન્ડ સુધી જોજો. જો આ રોપવે ચાલુ છે, બંધ છે કરતા હતા, પણ આ રોપવે ચાલુ જ હતી. પણ ગાઈઝ રોપવેમાં કેવું હતું, વેકેશનના લીધે બહુ જ લાઈન હતી. એટલી વારમાં તો તમે ચડીને આવી જાઓ ને, એટલી બધી રોપવેમાં લાઈન હતી. એટલા માટે પછી અમે લોકો રોપવેમાં નહોતા ગયા. ઉતરવામાં તો કંઈ જ વાર નથી લાગતી, ચડવામાં જ ખાલી વાર લાગતી હોય છે. તો ચડતા થોડું એવું થયું, પણ હું છે ને બહુ ઓછી વાર બેસી, એટલે હું ફટાફટથી પહોંચી ગઈ હતી. અને હું ફટાફટથી નીચે બી આવી ગઈ હતી. પણ ચલો તમને બધું આજુબાજુમાં શું મળે છે, શું આવે છે, બધું તમને બતાવતી જાઉં. જય મહાકાળીમાં બોલતી જાઉં અને ચડતી જાઉં. અને ગાઈઝ ઉપર જતા તો કેવું હોય કે તમને ચડવામાં છે ને થોડો થાક લાગે ને, એટલે મેં બહુ વધારે વિડીયો નથી લીધો. પણ ગાઈઝ રિટર્ન આવતા ટાઈમે મારે છે ને હું એકલી જ ઉતરતી હતી, કેમ કે મેં તક્ષને વહેલા મોકલી દીધો હતો. પાછો તક્ષને લઈને ચડી શકાય એવું હતું નહીં, રોપવેમાં જગ્યા નથી. એટલે મમ્મીને, પારસને, તક્ષને બધા એ બેસી ગયા હતા. અમે જે ધર્મશાળા રાખી હતી ત્યાં જઈને. અને હું ને ભાઈ ને ભાભી ને બધા અમે લોકો ચડતા હતા ઉપર. તો એટલા માટે મેં જતા બહુ વિડીયો નથી લીધો. પણ રિટર્ન આવતા મેં ઘણો બધો વિડીયો લીધો છે, ઘણો બધો વ્લોગ લીધો છે. તો બી મેં પૂરો ટ્રાય કર્યો છે કે તમને બતાવવા. જો આજુબાજુમાં બધી પ્રસાદીની એની દુકાન છે. તમે અહીંયાથી પ્રસાદી, ફૂલનો હાર બધું જ લઈ જઈ શકો છો. પણ હા, ઉપર તમને માતાજીની ધરાયેલી પ્રસાદી પણ 50 રૂપિયાનું એક બોક્સ એવી રીતે સુખડી પણ મળતી હોય છે. એટલે તમે એ પ્રમાણે લઈ જજો. એટલે હું તો અહીંયાથી જુઓ તમે આ બધું સાડી ને દુપટ્ટા ને બધી કટલરી ને
અને હા ગાઈસ, તમે લોકો પાવાગઢ ગયા છો કે નહીં એ તો કમેન્ટ કરીને કહેજો. આ જો મસ્ત મજાની અહીંયા મળે છે ચૂંદડી ને એવું બધું, અને અહીંયા મળે છે દુપટ્ટા બી હતા, અને તમારે કંઈ નાસ્તો વાસ્તો કરવો તે બી મળે છે. અને ગાઈસ, આ ભાઈ જો વાંકાવાળી વળીને બધા જ પગથિયે ચાંદલા કરતા કરતા જાય છે. આપણે સીધા ચાલવામાં થાકી જઈએ છીએ. માતાજી એમને કેવું હોય કે માતાજી એમને શક્તિ આપતા હોય એટલે એ લોકો બી ચડી શકતા હોય. અને ગાઈસ, હવે વાતોમાં હું પહોંચી ગઈ છું મંદિરમાં. તો જો અહીંયા પાછળથી લાઈન હતી એટલે આપણે પાછળથી જઈએ છીએ, અને છેક ઉપર પહોંચ્યા પછી બસ વ્યૂ તમે જુઓ ને તો એક નંબર વ્યૂ ગાઈસ. તમને જોઈને એમ થશે કે તમે ક્યાં બીજા દેશમાં પહોંચી ગયા કે શું, એટલો મસ્ત વ્યૂ હતો ગાઈસ. આમ જો એવું લાગે કે આપણે બીજે જ ક્યાંક પહોંચી ગયા છે, એમ થાય કે અહીંયા જ બેસી રહીએ. પણ હું બહુ વાર નથી બેસી, કેમ કે મેં તક્ષણે જેમ કીધું એમ કે મોકલી દીધો હતો, એટલે બસ મંદિરની અંદર પહોંચ્યા પછી થોડી લાઈન હતી, એ બી 20 મિનિટ જેટલું ઊભા રહ્યા એટલે નંબર આવી ગયો હતો. તો ગાઈઝ, હવે એટલું તો માતાજી માટે આપણે 20 મિનિટ તો વેઇટ કરી શકીએ ને. હોટલમાં જમવા જઈએ તો વેઇટિંગમાં કલાકો સુધી નથી બેસી રહેતા હતા, તો માતા માટે કરવાનો હતો, તેના માટે તો આપણે કરી શકીએ. જો આ મંદિર છે, માતાજી સરખા નથી દેખાતા, પણ હું તમને હજુ આગળ જઈને માતાજીના દર્શન કરીશ. અત્યારે આગળ બધાના માથાને એવું આવે છે ને, એટલા માટે માતાજીનું મુખ નથી દેખાતું, પણ થોડા નજીક જઈશું એટલે તમને માતાજી ધીમે ધીમે દેખાવા લાગશે. હું તમને મસ્ત મજાના દર્શન કરાવીશ ને તમને એવું લાગશે કે અમે પણ પાવાગઢ જ પહોંચી ગયા છીએ ગાઈસ. તો જય મહાકાળીમાં કોમેન્ટમાં લખતા જાઓ. તમારી બધાની મનોકામના મહાકાળીમાં પૂરી કરે એવી હું દિલથી પ્રાર્થના કરું છું ગાઈસ. અને હા, તમે બધા પાવાગઢ ગયા છો કે નહીં એ પણ કોમેન્ટ કરજો કે કેટલા જણા પાવાગઢ ગયા છે. હું તો ગઈ જ્યારે સ્કૂલ લાઈફમાં હતી ને ત્યારે ગઈ હતી, ત્યાંની હવે ગઈ. જો ચલો બધા દર્શન કરી લો. જય મહાકાળીમાં, રક્ષા કરજો માં. અને મારો જે પણ મારો વિડીયો જોવે છે, મારો વ્લોગ જોવે છે, એમને બધાની મનોકામના આશા પૂરી કરજો. ધજાના પણ દર્શન કરી લો. જય મહાકાળીમાં. ગઈ છું હું દર્શન કરીને છેક ઉપર જઈને ત્યાંથી અત્યારે અહીંયા પહોંચી છું. ધીમે ધીમે નીચે જઈશ હવે હું. જો અહીંયા બધું વેચવાળું છે, જતા તો ચડવામાં છે ને બહુ વિડીયો લેવાની હિંમત જ નહીં હોતી. જતા જતા તો પગથિયા ચડવાના હોય છે ને એટલે બહુ જ કાઠું પડે, ને એમાં નજીક પહોંચે ને થોડો થાક લાગી જાય. પણ હું રસ્તામાં બહુ બેસી નહીં ને એટલે પહોંચી ગઈ જલ્દી. પણ હવે ઉતરવામાં બહુ નથી લાગતો. જો કે મેં હજુ 300-400 પગથિયા ઉતર્યા હશે. હવે વધારે ઉતરું ને પછી ખબર પડે કેમનું છે. જો આ બધી વસ્તુ હવે ઉતરતા મને થોડું ફાવશે વિડીયો શૂટ કરવાનું, કેમ કે થાક નહીં લાગે ને. એટલે તો હું તમને બતાવીશ કે કેવા ટાઈપનું શું શું છે. તો વિડીયોમાં એન્ડ સુધી જોજો. ને વિડીયો થોડોક પણ ગમે તો પ્લીઝ વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. જો અહીંયા નવું કામકાજ પણ ચાલુ છે, પણ મળે છે નાના નાસ્તા વગેરેનું છે. શોપિંગ વગેરે રિટર્નમાં બહુ નથી શોપિંગનું, ખબર નજીક છું એટલે કે મેં એક કેરી લઈને બી ખાઈ લીધી છે. પાણીની એવું તો એક જ બોટલ જતા લીધી હતી મેં, એ જ બોટલમાં બધું ચલવ્યું. આ પ્રસાદી લઈને આવી છું 2 બોક્સ. મસ્ત દર્શન કરીને જોઈએ. કંકુ બી મળે છે સરસ. ગાઈઝ, અહીંયા જો મસ્ત મજાની કટલરી ને એવું બધું મળે છે, બહુ બધા ટોય ને એવું બધું બી મળે છે, ચશ્મા ને ગોગલ્સ ને પર્સ ને નાના છોકરા સાથે હોય એટલે એના માટે રમકડા ને હાથે ને બધું બહુ જ બધું અલગ અલગ મળે છે. અહીંયા જો ટેટુ પડાવવા બી બેઠા છે, ભગવાનની મૂર્તિ ને ગિફ્ટિંગ આઇટમ ને. ઇન શોર્ટ ગાઈઝ, તમે જ્યાં જ્યાં ફરવા લાયક સ્થળોએ જાઓ ને જે વસ્તુ મળે ને બધું અહીંયા મળે છે. તો તમે એ શોપિંગ બી કરી શકો છો. ને આ બંગડીની બધામાં પ્રાઇસ ઘણી ઓછી હતી. ઘણા બધામાં એવું હોય છે કે પ્રાઇસ આવી, બાકી તો ઓલમોસ્ટ ટોય બી 100 રૂપિયામાં બધા મળી જતા હતા. એટલે એવું બી નહોતું કે કંઈ હાઈ પ્રાઇસમાં હતું. તો સારી વસ્તુ હતી ગાઈઝ. તમે યાદગીરી માટે કંઈક લઈ જઈ શકો છો, યુઝ બી કરી શકો છો.
અને ગાઈઝ મને થયું કે લાવો તમને નજીકથી બતાવી દઉં રોપવે. તો હું જ બિલકુલ રોપવેની નીચે ઊભી હતી, મને એવું લાગી રહ્યું છે. તો મેં કીધું લાવો ચલો તમને પણ રોપવે બતાવી જ દઉં. જો સામે બે રોપવે જઈ રહી છે અને મજા આવી ગઈ છે ગાઈઝ. ગાઈઝ અહીંયા જો ઉતરીને આવીને બેઠી છું. બેઠા છે નહીં સાનું, આપણે બે સાનુની મમ્મીની વેઇટ કરીએ છીએ. સાનુની મમ્મી આવે ને પછી જવાનું આપણે. ગાઈઝ આટલી અમારી પાવાગઢની જર્ની હતી. તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા વિડીયો માટે બી જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, જય મહાકાળીમાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આનો બીજો એક પાર્ટ ઓલરેડી આવી ગયો છે તો એ પણ જોઈ લેજો. મળીએ પાછા નવા બ્લોગ સાથે.